ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય. સર્વ સંત મંડળ ને ભક્ત મંડળની પણ જય જય. બધા ખૂબ ઉત્સાહથી બધા આવ્યા છે. ખૂબ આનંદ થયો છે. આજે ભગતજી મહારાજનો જન્મદિવસ છે, જેમને આ અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતમાં ખૂબ જ પોતે શિરસાટાની વાત કરીને ગુણાત્યાન સ્વામી મહારાજનો મહિમા ગુણાત સ્વામીએ તો બહુ જ કહ્યો. સર્વોપરી સર્વ અવતારના અવતારી એ બધી વાત ગુણાત્યાન સ્વામીએ સંપ્રદાયની અંદર પ્રવર્તન કરી. પણ મહારાજ જે પોતે ધામ લઈને આવ્યા હતા, તો એ ધામનું પણ સ્વરૂપ ઓળખાવવું જોઈએ. કારણ કે એ રૂપ થઈને આપણે ભગવાનની ભક્તિ કરવાની તો ભગતજી મહારાજે ગુણાત્યાન સ્વામીને સ્વરૂપ ઓળખાયું કે આ મહારાજને રહેવાનું ધામ છે, અક્ષર છે, અને એ રૂપ આપણે થવાનું છે. એ વાત એમને બહુ જોરશોરથી કરી, અને એ કરવામાં ઘણી મુશ્કેલી પડી, ઘણા દુઃખ પણ આવ્યા, ઘણી જાતના તિરસ્કાર થયા, સત્સંગથી બહાર પણ નીકળવું પડ્યું. પણ છતાં એ સત્સંગ જે આરપાર ઉતરી ગયેલો, જેને કહે ને આરપાર એટલે ચોટીથી સેટ તળિયેથી ચોટી સુધી, એ આરપાર કહેવાય. એક એક અંગની અંદર એ જ વાત, આ અક્ષર છે, આ અક્ષર છે, આ મૂળ અક્ષર છે, આને સમજો, આને સમજો. એટલે કહેવાનું શું, કહેવું એમને જીવમાં તેગડે કંઈ અપમાન થયું, એને કંઈ કહ્યું નથી. ઝેર પણ આપ્યું છે, ઝેર પણ ખાઈ દીધું છે, પણ છતાં ભગવાને રક્ષા કરી. એવા આ ભગતજી મહારાજ. તો એમને આ જન્મદિવસ છે એટલે એવી સંપ્રદાયની અંદર ભગવાનનું જેવું છે એવું સ્વરૂપ યથાર્થ રીતે ઓળખાયું શ્રીજી મહારાજનું. અને પછી ગુણાત્યાન સ્વામીનું સ્વરૂપ ભગતજી મહારાજે ઓળખાયું કે અક્ષર છે. એટલે આપણે જેમ ગુણાત્યાન સ્વામી કહ્યું ને કે આપણો દેહ શા માટે મળ્યો છે, અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરી. આ બે વાત માટે જ આપણે જન્મ્યા છે. આપણે જન્મ્યા છે શા માટે? આ બે વસ્તુ, કે આપણે અક્ષર છે ને પુરુષોત્તમની ભક્તિ કરવાની. બાકી વચમાં આવે એ કામ તો કરવું જ અવાંતરમાં જતા હોય તો. કારણ કે મુંબઈ જતા હોય તો વચમાં કંઈ કામ આવે તો કરી લેવું પડે, ચાલતા ભેગું ચાલતું. પણ એની મહત્ત્વ નહીં, આવ્યું છે તો વચમાં કરી લેવું. પણ મહત્ત્વની વસ્તુ તો પેલી કે જે કામ માટે જવું છે એનું ધ્યાન બરાબર રહે, નિશાની રહે. એમ આપણે આ મનુષ્ય શરીરની અંદર આવ્યા છે તો ઘણા સમયે કહ્યું કે અક્ષરરૂપ થવા માટેનું આ શરીર છે ને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે. ભગતજી મહારાજે પણ બે જ વાત કરી છે. કારણ પોતે દરજી હતા. એ દરજીનો ધંધો તો શું, સીવવાનું, બે તોડવાનું, કરવાનું, એવું બધું ચાલે ને. તો એ પણ એક આમ તો સામાન્ય રહેવાય. અને દરજી કુટુંબમાં એટલે એમને એવું આધ્યાત્મિક જ્ઞાન જે ગુણાત્યાન સ્વામી તરીકે સિદ્ધ કરેલું, તો એમના જે ધંધાનો વ્યવસાય છે એની અંદર પણ આપણને વાત સમજાવી દીધી કે મારો દરજીનો ધંધો છે, તે બે ટાંકા તોડી નાખું, બે પાછા ચલીને છાંધી દેવું. ખરે ને એવી રીતે દરજી એવું કરે, આમ કરતાં બે ટાંકા તોડે ને બે પાછા છાંધી દે, એવો ધંધો કરે. પણ ભગતજી મહારાજે કહ્યું કે હું બે ટાંકા એટલે શું, કારણ દેહને સંબંધીમાં એ જ છે, તોડાવી નાખો છે. શું તોડવાનું છે? આપણે આ મોટો જ ઘટ તોડવાનો આ છે કે દેહમાં જરા હું પણ મને ગયું છે, મારા પણ મને ગયું છે. કોઈ કહે તો માન થાય, અપમાન થાય, તકરાર થાય, ટંટા થાય, વકેડા થાય. એટલે દેહને કોઈ પણ જરા કહે તું મૂર્ખો છું આવી રહ્યું, તું ગધેડો છું, તો થોડી વધારે થાય. પણ પશુય નથી ને પંખી નથી ને માણસ નથી ને આપણે કોઈ છે, આત્મા છે. તો આત્મા છે તો કોઈ દુઃખ લાગે નહીં, કોઈ ગમે તે બોલે તો. તો એ ભગતજી મારે કહ્યું કે હું કાકા એટલે દેહને વિશે જે આપણો આસક્તિ છે, અને એ રીતે એની અંદરથી આપણે માન થાય, અપમાન થાય, સુખ દુઃખ થાય, એટલે દુઃખ થાય છે. પણ ભગતજી કે હું એવું કરું છું કે દેહમાંથી આસક્તિ તોડાવી નાખું છું, અને સંબંધીમાં પણ આસક્તિ તોડાવી નાખું. એટલે પંડ્યા એ તોડી નાખે છે. છોકરો આપી દીધો એકદમ. મારો નહોતો ને તમારો નહોતો, ભગવાનનો જ હતો. હા
એટલે એ રીતે ભગતજી મહારાજે સંબંધીમાંથી પણ કહ્યું ભાઈ આ સંબંધી આપણા નથી, આ કુટુંબ આપણું નથી, પરિવાર નથી, મહેલ મોહલત કશું જ આપણું નથી. એટલે બેમાંથી પણ કથા વાર્તા એવી કરીને આ ગુણાશ્રય અક્ષર છે માનવ દેહના રૂપ થયું, પુરુષોત્તમની ભક્તિ કરવાની વાત એમને પણ સમજાવી કે 2 ટાંકા દેહને દેહના સંગ તોડવાના અને 2 ટાંકા જોડવાના શું? ભગવાનને સંત. ભગવાનને સંતને વિશે આત્મબુદ્ધિ કરો, ગુણાત્યા અંશાને વિશે આત્મબુદ્ધિ કરો અને એને વિશે આત્મભાવે કે હું એ અક્ષર છું, બ્રહ્મ છું એવું ભાવ થાય અને પુરુષોત્તમની ભક્તિ કરવાનો પછી આનંદ આવે, સુખ આવે. તો આવી વાત આપણને એમને ભગતજી મહારાજે આપી છે. અને અનેક કષ્ટો વેચીને શાસ્ત્રી મહારાજ આ પ્રમાણે એમને સેવ્યા, પાછા શાસ્ત્રી મહારાજ અને શાસ્ત્રી મહારાજ આ કાર્ય કર્યું છે. તો આજને દિવસે આપણે બસ જાજુ જ્ઞાન ન સમજે તો કાંઈ નહીં, પણ આ 2 વસ્તુ સમજી લીધી કે 2 ટાંકા તોડવાને જોડવા. આ ભગતજી મહારાજનું આધ્યાત્મિક જ્ઞાન, આ માયાપરનું જ્ઞાન, અને એ પ્રમાણે એમણે વાત કરી છે કે દરેક બધા સિદ્ધાંતો છે એમાં એક જ આવે છે કે આ બધું જગત ખોટું છે, નાશવંત છે અને ભગવાન સાચા છે. એ એમને પોતાના ધંધાની દ્રષ્ટિએ સમજાવી દીધે છે આપણને. એટલે આપણે પણ આ બધું વ્યવસાય ગમે એટલું કરીએ, પણ અહીંથી આપણે આવો જે રસ, આવી જે ભક્તિ, આવો સત્સંગ એ આપણા જીવનમાં દૃઢ થાય ને આપણે પણ સુખ્યા થઈએ, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું અન્વય વ્યતિરેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માગશર સુધી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહને વિશે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે અને એ 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે અને એ 3 શરીરથી પૃથક ને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. તથા માયા અને માયાના કાર્ય જે અનંતકોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે. તથા અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે. અને એ પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે 5 ભેદ તે અનાદિ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાત્યાન સ્વામીએ વાત કરી જે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે તે એવા ને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી. ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં ને જીવ બીજી રીતનો થઈ જાય છે ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે પણ તે વિના એવો મહિમા સમજાતો નથી.
સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો. કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વતે કલ્યાણ થવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્તિ વતે કેવું થાય છે? તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં. ને કૂવા, તળાવ અને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે. તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે. ને આ તો બહુ જ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે રાજાને પાણી ન પાયું તો પણ સંકલ્પ કર્યો હતો, તેથી ગામ આપ્યું. તે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો તે મૂકતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આવા ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે, એવો પ્રભાવ અખંડ જણાય તો અહો સરખું રહે, પણ જેવા સાધુ છે એવા ઓળખાતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટાનું સેવન 1 વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લીએ છે. જેમ આરુણી ઉપમન્યુ કૂવામાં પડી ગયા હતા, ત્યારે તેના ગુરુ ખોળતા ખોળતા ત્યાં ગયા તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણનું 35મું વચનાવત વંચાવીને વાત કરી જે ભગવાનમાં મનુષ્ય ભાવ રહી જાય તો કલ્યાણ ન થાય. માટે મહારાજે વારંવાર દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક સમજવાની વાતો કરી છે. ને હાલમાં રાતમાં ગઢડાવાળા નારાયણ પ્રધાન વાંચે છે, તેમાં બહુ સારી વાતો આવે છે. તે સાંભળશે તેને ઘણો સમાસ થશે ને બીજાને ખોટ રહેશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સમજ્યા વિના જે કરે તેનું ફળ આગળ ન થાય. ને ભગવાન વતે જ કલ્યાણ છે. તે બીજું ગમે એટલું કર્યું હોય, પણ ઉપાસનામાં ઠીક ન હોય તો તેનો મોક્ષ ન થાય. ને બીજું તો ધર્મ, અર્થ, કામ ઉપર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનનો તથા સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને ઓરો રહેવા દે નહીં. ને કાળ, કર્મ, માયા તે તો જળ છે. માટે કરતા કરતા ભગવાનને જાણવા. ને રોટલા ખાઈને ભજન કરવું, દુઃખ માનવું નહીં. ને અતિ સંતોષ કલ્યાણના માર્ગમાં વિઘ્ન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ત્યાં એક વેદીએ આવીને સ્વામીને રાખડી બાંધી. તે પછી વળી વાત કરી જે સગુણ નિર્ગુણપણું હરિભક્તને જાણ્યું જોઈએ. નીકળતો ગોથા ખાય. તે ઉપર કાર્યાણીનું 8મું વચનામૃત વંચાવીને કહ્યું જે માતા જશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું, ને અક્રૂરજીને શેષશાહી રૂપે દર્શન દીધું, ને અર્જુનને વિશ્વરૂપે દર્શન દીધું. એ બધું તો એનું કાર્ય ને કારણ તો શ્રી કૃષ્ણ પોતે એમ કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીની વાતો પ્રકરણ 7 ભગવાનનું અસાધારણ ઐશ્વર્ય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે માણાવદરમાં માયારામ ભટ્ટને ઘેર રામાનંદ સ્વામીને પઠાણે પૂછ્યું છે, તમને આ લોકમાં સર્વે અલ્લાહ કહે છે તે તમે અલ્લાહ છો? ત્યારે રામાનંદ સ્વામી તે પઠાણ પ્રત્યે બોલ્યા છે, અમે તો ફકીર છીએ, પણ અલ્લાહની આજ્ઞા કરીને અલ્લાહની ગાદીએ બેઠા છીએ. એમ રામાનંદ સ્વામીએ કહ્યું. ત્યારે મહારાજે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે પઠાણને સમાધિ કરાવી, અને તે સમાધિને વિશે પોતાની સ્તુતિ કરતા જે સર્વે પેગંબર તથા રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર એ સર્વેના દર્શન અક્ષરધામને વિશે કરાવ્યા, અને તે સર્વે પોતાની મૂર્તિને વિશે લીન કરી દેખાડ્યા. પછી મહારાજે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે પઠાણને જગાડ્યો. પછી તે પઠાણ રામાનંદ સ્વામી પ્રત્યે બોલ્યો જોઈએ, તમારા હિન્દુમાં એવો અન્યાય કેમ છે? જે મોટા છે તે હેઠા બેઠા છે, ને છોટા છે તે ઊંચા બેઠા છે. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે અમારે હિન્દુમાં એવો ધારો છે જે રામચંદ્રજી હેઠા બેસતા ને રામચંદ્રજીની આજ્ઞા કરીને વશિષ્ઠ ઊંચા બેસતા, તેમ અમે પણ આ નીલકંઠ બ્રહ્મચારીની આજ્ઞા કરીને ઊંચા બેઠા છીએ,
પણ મોટા તો એ છે. એવી રીતે રામાનંદ સ્વામીએ મરમે કરીને ઉત્તર કર્યો.